જય ગૌ માતા, જય વસરા. તો મિત્રો, આજે માધવપુર ઘેર હોણકર વાસમાં એક વાછરડું ઈજા પહોંચેલ હાલમાં ત્યાંના સ્થાનિક લોકોને જોવા મળેલ હતું. તો ત્યાંના લોકોએ ત્યાંથી વાછરડાને લઈ પ્લોટમાં વસરાજ ગ્રુપને સોંપવામાં આવ્યું છે. તો અહીંયા વાછરડાને જોવા મળ્યું છે તો આપણે કોઈ કૂતરાઓને ઈજા પહોંચાડેલ છે. મોટા મોટા બચકા ભરેલ છે અને બે જગ્યાએ. તો હવે અહીં વસરાજ ગ્રુપમાં એને સોંપ્યું છે તો અહીંયા એની સારવાર મળશે. જ્યાં સુધી એની રિકવરી ન આવે ત્યાં સુધી આ વાછરડાને અહીંયા સારવાર આપવામાં આવશે. તમે જોઈ રહ્યો છો વિજયભાઈ, આપણે એને આગળ ટાંકા લેશે, ઇન્જેક્શન આપશે અને જીવાત નથી પડી, જીવાત નહીં પડે એ માટેના બી ઇન્જેક્શન આપશે. અને જ્યાં સુધી રિકવરી નહીં આવે ત્યાં સુધી આ વાછરડાને સારવાર આપવામાં આવી છે. એક અબોલ જીવને કેવી પીડા થતી છે તમે જોઈ શકો. આપણે માણસને જરીક પણ ઈજા થાય છે તો આપણે હાહાકારો બોલી જાય છે. તો આ એક મૂંગા પશુને જ્યારે કોઈ આવું ઈજા પહોંચાડે ત્યારે એને કેવું દુઃખ થતું હોય છે. માટે તમારી આજુબાજુમાં ક્યાંય પણ આવા મૂંગા પશુ પક્ષી કે કોઈ પણ જાતના જનાવર તમને ઈજા પહોંચેલ હાલતમાં જોવા મળે તો વસરાજ ગ્રુપને જાણ કરવા નમ્ર વિનંતી, જેથી કરીને આવા મૂંગા પશુ પક્ષીનો જીવ બચી શકે. ત્યાં સુધી બને ત્યાં સુધી તો અહીંયાથી આપણે સારવાર કરીને એને રિલીઝ કરી દેવામાં આવે છે. માટે પૂરી કોશિશ કરવામાં આવે કે આ વાછરડું જલ્દીથી જલ્દી સાજું થઈ જાય અને આપણે એને પાછું મૂકી શકીએ. માટે આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, જેથી કરીને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો પહોંચી શકે અને ખબર પડે કે ક્યાંય પણ આવા અબોલ પશુ પક્ષી તમને જોવા મળે ડાયરેક્ટ વસરાજ ગ્રુપને તમે જાણ કરી શકો છો, જેથી કરીને આવા મૂંગા પશુ પક્ષીનો જીવ બચે. તમે જોઈ શકો કે આ બે જગ્યાએ ઈજા પહોંચાડે છે, કેટલું ઊંડું છે. જો આ ઘાવ છે ને બે ઘાવ ઊંડા છે, બે ઘાવ બહુ ઊંડા છે. એમાં કૂતરા એને ઈજા પહોંચાડી છે. સ્થાનિક લોકો દેખી જતા પછી એને વસરાજ ગ્રુપને સોંપવામાં આવ્યું છે અને હવે એની સારવાર ચાલુ છે આપણે અહીંયા. મિત્રો, તમે જોઈ શકશો આ વાછરડાને કેટલી ઈજા પહોંચી છે. ઉપરની ચામડી આખી સડી ગયેલ છે. તો વસરાજની દયાથી આપણે અહીંયાની સારવારથી સારું થઈ જાય અને પછી એને રિલીઝ કરવાનું. જોઈ શકો મિત્રો તમે કેટલો ઊંડો ઘાવ લાગ્યો છે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને બધાને ખબર પડે. આવા મૂંગા પશુ પક્ષી ક્યાંય પણ તમને જોવા મળે તો વસરાજ ગ્રુપને જાણ કરવા નમ્ર વિનંતી. હવે એ અંદર પોતા મૂકવાને ઊંડા ખાવે કે બિચારાના કૂતરા ભર્યા છે ને બટકા. એ લોકોને જાણ થઈ એટલે એ મૂકી ગયા. તો તમે જોઈ શકો તો આપણે એક ઘાવને પાટો વારી દીધો છે. બીજાને આપણે જોઈએ તો આ એનાથી બી મોટો ઘાવ છે. મિત્રો, હવે આ આપણે વાછરડાને પાક ન થાય એ માટે એને ઇન્જેક્શન દેવામાં આવે છે, જેથી કરીને પાક થાય તો રસી ભરી જાય, જીવાત ન પડે. જીવાત ન પડે એના માટે બી આપણે સ્પ્રે મારવાનો છે. પાવડર તો છાંટી દીધો છે. આ તો એને દુખાવો ન થાય
પાક ન થાય, જીવાત ન પડે માટે ઇન્જેક્શન આપે છે. આ ઝડપી જમાનામાં કોઈ પાસે સમય નથી, પણ તમારા હાથમાં મોબાઈલ છે. મોબાઈલમાં તમને આવું વિડીયો દેખાય માટે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ ઉપર શેર કરો, જેથી કરીને આવા અબોલ જીવોનો જીવ બચી શકે. અને ક્યાંય પણ તમારા આજુબાજુમાં ક્યાંય પણ કોઈ પણ પશુ પક્ષી તમને આવી હાલતમાં દેખાય, ઈજા હાલતમાં અથવા તો એ માંદું પડ્યું હોય, તો તમે વસરાજ ગ્રુપને જાણ કરી શકો. આપણા પેજ ઉપર નંબર આપેલા જ છે, એમાંથી તમે વસરાજ ગ્રુપને જાણ કરો, જેથી કરીને આવા મૂંગા પશુ પક્ષીનો જીવ બચી શકે. એવો કોઈ ગંભીર ઘાવ કે લાગ્યો હોય તો એને વસરાજ ગ્રુપને વસરાજ મંદિરે લઈ આવવામાં આવે છે ને અહીં એની સેવા કરવામાં આવે છે. તમે આજુબાજુમાં જોઈ શકો છો, અહીંયા બધા આપણે જે પણ ઘાયલ ઈજા પક્ષીઓ હોય એને અહીંયા લેવામાં આવે છે. એમાં કૂતરા હોય, કોઈ પશુ પંખી હોય. એના 2 ઘાવ આપણે પાટા કરી દીધા છે.